નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય 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 ઠાકર। તો મિત્રો, ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે અને જ્યાં ત્યાં વરસાદ ધમાકેદાર એન્ટ્રીથી એની બેટિંગ કરવા માંડ્યો। સમાચારમાં તો આવું આવતું હતું કે ફલાણી ઢીકરી જગ્યાએ વરસાદ બેટિંગ કરે છે, તોફાની બેટિંગ। તો બેટિંગની શરૂઆત થઈ ગઈ છે અને અમારે તો વરસાદ થયો તો રવિવારે અને સોમવારે અમે વાવણી પણ કરી દીધી છે ને વાવણી અમારી ઉગવાઈ પણ માંડી છે। અને મિત્રો, એક ખાસ વાત જણાવવાની છે કે તમે કાલના વિડીયોમાં અમારા જે એડિટર હતો એની તારીખમાં ગલતી કરી નાખી હતી, 26 તારીખ નાખી દીધી, હજી 26 તારીખ આજે નથી થઈ। તો આજની તારીખ છે 23 જૂન 2024। તો આજના દિવસે ઘણી જગ્યાએ વરસાદ પણ સારા સમાચાર આવ્યા છે અને સારામાં સારું કહેવાય। અને કાલે જે આપણે પેરાક્વાટ ડાઇક્લોરાઇડ જે 24% એસેર આવે છે એનો છંટકાવ આપણો જે પાક લગાવ્યો હોય એને ઉગ્યા પહેલા કરવાનો હોય, હર કોઈ પાકની ઉપર। પણ જે પ્લાન્ટ આપણે લગાવ્યું હોય, છોડ વાવ્યો હોય, છોડ ઉગ્યા પહેલા કરી શકો। અને એનું તમને એક પૂરું પાડતું ઉદાહરણ બતાવું છું। અને હાલ હું ઉભો છું મારા મકાનની સામે જ ઉભો છું, મકાન કમ્પ્લીટ થઈ ગયા છે, હવે ખાલી ગ્રીલ ઉમારવાની રહી છે। તો આગળનો વિડીયો આપણે હવે ખેતીવાડીનું જ બનાવવાનું છે। આ તો ઘડીક અહીંયા ઉભા હતા એટલે લઈ લીધું। અને જો અમારા ખેતરની અંદર તમને માંડવી ઝીણી ઝીણી હાયરું દેખાવાની શરૂઆત થઈ ગઈ છે। સોમવારની વાવણી કરેલી છે અને ઉગાવો ચાલુ થઈ ગયો છે, ધીમે 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 ઉગતો જાય છે। લગભગ કાલ ને પરમ દિવસ હરંગ પણ આપણે કેમેરાની અંદર હાયરું દેખાશે। આજુ ખેરે થોડીક આપણે જે તમને બતાવી હતી આગલા બેક વિડીયોમાં, દવા જે બેરણની અંદર પટ મારી આનું થોડુંક અમે ચેન્જિંગ કર્યું હતું, કેમ કે વારે ખેરે થાયો મેં થોકજા મેફેસ ભેળવતા એમાં કેવું થતું કે મૂંડાની ક્યાંક અસર થઈ જતી અને પછી આપણે ઉપરથી છાંટવી પડતી, અથવા તો ઓલી રેતી અમે મતરાવતા, એ રેતી મતરાવીને છાંટવી પડતી, પણ કઈ તકલીફ થઈ નથી, મૂંડો વયો ગયો હતો અને કમ્પ્લીટ અમારું ખેતર ઉગી ગયું છે। અને જો બાજુમાં ખેતરમાં ભાઈ છે એ બાજુવાળાએ લગભગ અમારી પાછળ 2 દી વાવણી કરી છે। તો એને ત્યાં તમે જોતા હો કે મોટરસાઇકલથી દવા છાંટવાનું કામકાજ ચાલુ હોય। જરા કેમેરામેન ઝૂમ કરો તો દેખાય ભાઈ દવા છાંટે છે અને મોટરસાઇકલથી છાંટે છે। એ પણ ખડની જ છે, જે આપણે પેરાક્વાટ ડાઇક્લોરાઇડ 24% એસએલ આવે છે। આ તમને ઉદાહરણ પાકું મળી ગયું। અને મારા ખેતરમાં જો તમને માંડવીના છોડે દેખાય છે, ઝૂમ કરે એટલે તો વધારે દેખાય છે। અને ગાડીવાળા ભાઈ બીજાના ખેતરમાં છાંટે છે દવા, જો આવ ધુવાડા કાઢતો જાય છે, બાકી કેમ છે એની ઝડપ જોવું જોઈએ। તો આવા ને આવા આપણે વિડીયો લઈ અને ચેનલ ઉપર આવતા હોય તો મિત્રો માફી માંગુ છું, કેમ કે તારીખની થોડીક ગલતી થઈ ગઈ અમારા એડિટરની। અને બીજું કે આમાં ઘણા ભાઈની કોમેન્ટ એવી હતી કે આ બધા ખર્ચા કરી તો વાહે શું વધે। તો મિત્રો, ખર્ચા કરવાની વાત નથી, આ કદાચ 50 રૂપિયે એક પંપ થતો હોય તો 1 વીઘામાં તમે 2 પંપ છાંટો તો 2 પંપનો ખર્ચો 100 રૂપિયા થાય, પણ 100 રૂપિયામાં મજૂર આપણો 1 વીઘો સાફ કરી દે નહીં। અને એક ખાસ બધાને વિનંતી કરવામાં આવે છે કે જે સર્વનાશ પેરાક્વાટ ડાઇક્લોરાઇડ જે આવે છે એ ખડને થડમાંથી નાબૂદ નથી કરતું। એ ખડ નાનું અમથું 1 ઇંચ સુધીનું હોય તો એને આખું હૂકવી નાખે છે। વડું ખડ થઈ ગયું હોય તો ખાલી એને ઝરક જ લાખીએ, હાવ થડમૂળમાં નાબૂદ થાય નહીં, એટલે આવા વેમમાં રહેવું નહીં। અને પછીની વાત કે હવે વરસાદ તમારે બધાને કદાચ થઈ ગયો હોય તો કોઈ વાંધો નથી, અને ના થયો હોય તો વરસાદ થાય પછીના 21 દિવસ પછી જે ખડ મારવાની દવા આપણે છોડ ઉગી ગયા પછી 21 દિવસ થાય ને ત્યાર પછી આપણે ઘણી બધી આવે છે, ઓડીસી આવે છે, પરસુટ આવે છે, પછી સાકેત આવે છે, ઘણી બધી આવે છે, આઈરિસ આવે છે, હવે તો અલગ અલગ ટાઈપની નીકળ્યું છે। એ બધી દવાની માહિતી આપણે પૂરી પાડી, પણ એ ઉગાવાના 21 દિવસ પછી કામ કરશે। તો હર કોઈ દવા જે નિંદામણ નાશક છે એની એક ખાસ કરીને વિનંતી છે કે આ વિડીયો તમે પૂરો જોવો એટલે તમને માહિતી સફળ થાય, કેમ કે આ ખડની નિંદામણ નાશક કોઈ પણ દવાને તમે ચોખ્ખું ક્લિયર પાણી હોય તો જ તમારે છાંટવાની, એ પાણીમાં નાખીને છાંટવાની। એ આપણે કાલના વિડીયોમાં કહેવાનું ભૂલી ગયા હતા, પણ એક ભાઈની કોમેન્ટ આવી ગઈ ને એટલે આપણે લાઇટ નહીં મોટી ટ્યુબલાઇટ થઈ ગઈ કે હું આ તો કહેવાનું મારે ભૂલાઈ જ ગયું હતું। અને ખરેખર ડોળું પાણી હોય ને એ ના લેતા, નકર રિઝલ્ટ તમને મળશે નહીં। આ કારણસર
કેમ કે એની અંદર માટીના રજકણ હોય, દવાને એને બેનું કોમ્બિનેશન થાય એટલે એમાંથી દવાનો પાવર ઘટી જતો હોય. એના લીધે આપણે એવી અટકર કરી. આપણે મોટા સાયન્ટિસ્ટ કે વૈજ્ઞાનિક તો નથી. અને બીજું કે તમારે એક વસ્તુ એમાં એવી છે કે જે આ પેરાક્વાટ ડાયક્લોરાઇડ છે એ જે અડધા પાંદડા ઉપર પડે તો અડધું જ પાંદડું હુકાશે. આનો વળી નિયમ એવો છે ને એને કોઈ આપણા પાકને આડઅસર નહીં થાય. કેમ કે પાક આપણો ઉગ્યા પહેલા તમે છાંટી દો અને કઈ ખોટો ખર્ચો નથી. તમારે દાળી અટાણે 400 450 એ પૂગી ગઈ છે. અને ખરેખર તો આ હેઠા પારામાં જ મારવાની છે. બને ત્યાં સુધી હું તો એમ કહું કે રાસાયણિક દવાના છંટકાવ ઓછા કરો એટલા સારું. જળ, જમીન ને જંગલ બચાવવું એ આપણી ફરજ છે. કેમ કે જળ, જમીન અને જંગલ આ 3 વસ્તુને આપણે હેરાન કર્યું, પ્રદૂષિત કર્યું તો કાલ આપણે હે ને તકલીફ છે. એટલા માટે હું તમને કહું કે જળ, જમીન ને જંગલ બચાવો. અને આપણા ખેતરમાં હાલ કેવા છે એ તમને કાયમી માહિતી મળતા રહે. અને કંઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો કોમેન્ટની અંદર આવી અને પૂછી જજો. આજ તારીખ ખોટી નહીં નાખી. કાલ તો થોડુંક એડિટ કરવા મામા થઈ ગયું હતું. 22 બદલે 27 થઈ ગઈ હતી. અને તો આજે આ વિડીયોમાં બસ એટલું. કાલે ફરી મળીશું આપણે નવા નોક વિડીયો સાથે. અને કાલનું કન્ટેન્ટ કંઈક પણ અમે તમારા હાટું જોરદાર જ લઈને આવશું. એનું કારણ છે કે તમને એકને એક વિડીયોથી બોર થઈ જતા હો તો એ નહીં થવા દઈ. અને જે મિત્રોની જાજી કોમેન્ટ આવશે કે ભાઈ આ ટોપિક ઉપર વિડીયો બનાવો તો એના ઉપર આપણે વિડીયો બનાવશું. તો આવજો. બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર.